જૂનાગઢના ભવનાથના મહાશિવરાત્રિના મેળામાં 20 થી 25 લાખ ભાવિકો સહભાગી થયા હતા. લોકોની ભારે ભીડ તેમજ સંસ્થાકીય વિવિધ ચીજ વસ્તુઓના વપરાશને લીધે ગંદકી ન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહાનગરપાલિકા અને યાત્રાધામ બોર્ડના સંકલનથી સફાઈનું મહા અભિયાન મેળાના પ્રથમ દિવસથી જ શરૂ કરવામાં આવ્યું હતું. મેળો પૂર્ણ થયા બાદ ભાવિકો રવાના થતા ખાલી થયેલા ભવનાથ વિસ્તારમાં જુદા જુદા ઝોન પાડીને મોટા પાયે સફાઈ કાર્ય સંપન્ન કરવામાં આવ્યું, જેને કારણે આજે ભવનાથ ચોખ્ખું થઈ ગયું છે. ભવનાથ વિસ્તારમાંથી પ્લાસ્ટિકનો પણ નિકાલ કરાયો છે. કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાના માર્ગદર્શન અને મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમારના સંકલનમાં મહાનગરપાલિકાની ટીમે સફળતાપૂર્વક સફાઈ કાર્ય કર્યું છે, જેનું અધિકારીઓએ પણ નિરીક્ષણ કર્યું હતું. રાઉન્ડ ધ ક્લોક સફાઈ વ્યવસ્થા કરવામાં આવી હતી. 625 કિલો જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. 175 સફાઈ કામદારો અને 13 સેનેટરી ઇન્સ્પેક્ટરની સેવા લેવામાં આવી હતી. દામોદર કુંડ ખાતે નિયમિત સફાઈની કામગીરી તથા કચરો ઉપાડવામાં આવેલ છે. ભવનાથ વિસ્તારમાં આવેલ તમામ ઉતારા, અન્નક્ષેત્રો, જગ્યાઓ, રહેણાંકો વગેરેમાંથી નિયમિત ડોર ટુ ડોર કચરાનું કલેક્શન કરવામાં આવેલ છે. ભવનાથ વિસ્તાર તથા પાર્કિંગોમાં ખુલ્લામાં શૌચ ક્રિયા નિયંત્રણ માટે 20 મોબાઈલ ટોયલેટ વાન, 8 જાહેર શૌચાલય, 2 પે એન્ડ યુઝ ટોયલેટ યુનિટ તેમજ સમાજની વાડી અને ધાર્મિક જગ્યાના 2522 શૌચાલયો કાર્યરત કરાયા હતા અને રાઉન્ડ ધ ક્લોક સફાઈની વ્યવસ્થા કરાઈ હતી. ભવનાથ વિસ્તારમાં જાહેરમાં ગંદકી કરનાર આસામીઓ પાસેથી અત્યાર સુધીમાં 10,450 નો ન્યુસન્સ ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે. કચરો એકત્ર કરવા માટે લારી ગલ્લા, દુકાન, અન્નક્ષેત્ર અને ઉતારાઓમાં હિલદારી એનજીઓના સહયોગથી 550 બેગ આપવામાં આવેલ હતી. એનજીઓ અહર્મ ગ્રુપ જૂનાગઢના સહયોગથી 50,000 કાપડની થેલી આપવામાં આવેલ હતી. કચરો જ્યાં ત્યાં ન ઉડે તે માટે કચરો એકત્ર કરવા 100 નંગ 200 લીટરના બેરલ મૂકવામાં આવેલ હતા. ડોર ટુ ડોર કલેક્શન અને ટ્રાન્સપોર્ટ માટે 16 પિકઅપ વાન, ટ્રાન્સપોર્ટેશન માટે 6 ટ્રેક્ટર, 1 ડમ્પર, 1 લોડર, 2 જેસીબી, 3 સક્શનર મશીન, 20 મોબાઈલ ટોયલેટ તથા પ્રવાસન વિભાગ દ્વારા બનાવવામાં આવેલ 14 મળી કુલ 34 મોબાઈલ ટોયલેટ રાખવામાં આવ્યા હતા. સોનાપુર પાસે પ્રતિબંધિત પ્લાસ્ટિક ચેકિંગ માટેની ચેકપોસ્ટ પર રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન પાણી તથા ઠંડા પીણાની પ્લાસ્ટિકની પ્રતિબંધિત 115 કિલો બોટલ કબજે કરવામાં આવી હતી.